नेक्स्ट थियरम जो मैट्रिक्स स्पेस XD ना તમે ઓપન સેટ હોય અને ક્લોઝ હોય બોથ હોય તો એવા સેટ ક્યાં મળે? આખો મેટ્રિક્સ સ્પેસ X જે ઓપન હોય અને ક્લોઝ હોય અને એમ્પ્ટી સેટ ફાઈ આના સિવાય કોઈ પણ મળે નહીં. જે ઓપન હોય અને ક્લોઝ હોય બંને. So XD be a matrix space, then prove that X is both open and close. We show that X is close. એટલે પહેલા આપણે બતાવશું X ક્લોઝ છે. તો according to definition of limit point, લિમિટ પોઈન્ટની ડેફિનેશન શું છે ક્લોઝ બતાવવા માટે? કે સેટના બધા લિમિટ પોઈન્ટ જો એની અંદર જ આવતા હોય તો એ સેટ ક્લોઝ થઈ જાય. હવે આખી સ્પેસ X છે તો એની અંદર જ બધા લિમિટ પોઈન્ટ રહેવાના. તો ઓલ લિમિટ પોઈન્ટ જેટલા હશે એટલા એની અંદર જ હશે. એક્સની બહાર તો જવાના જ નથી, કેમ કે આખી મેટ્રિક્સ સ્પેસ X છે. એટલા માટે ઓલ લિમિટ પોઈન્ટ ઓફ X આર ઇન X, ધેરફોર X ઇઝ ક્લોઝ. હવે ઓપન બતાવવા માટે એટલે ક્લોઝ થઈ ગયું, X ઇઝ ક્લોઝ. ઓપન બતાવવા માટે કોઈ પણ એક એલિમેન્ટ લઈશું, એનું નેબરહુડ એની અંદર બતાવશું. એક્સને ઓપન બતાવો એટલે આમાં કોઈ એક એલિમેન્ટ લઈશું, બતાવવાનું શું એને ડેલ્ટા એટલે એવું કોઈ નેબરહુડ મળશે કે એની અંદર આવે. હવે કોઈ એક એલિમેન્ટ લઈ A belongs to X which is arbitrary point. by definition of neighborhood હંમેશા આ તો થાય જ, એને ડેલ્ટા રેડિયસ કોઈ પણ હોય એ એક્સમાં તો આવે જ હંમેશા. તો એ શું થયું? ઇન્ટિરિયર પોઈન્ટ. એ થયું ઇન્ટિરિયર પોઈન્ટ. બટ A in X is arbitrary, તો therefore all point of X are interior point. એટલે બધા પોઈન્ટ કેવા થયા? ઇન્ટિરિયર પોઈન્ટ. બધા પોઈન્ટ ઇન્ટિરિયર પોઈન્ટ થાય તો X કેવો થાય? ઓપન. તો X is open as well as closed set. એ જ રીતે આપણે ફાઈ બતાવશું. ફાઈ એટલે એમ્પ્ટી સેટ, એ પણ ઓપન અને ક્લોઝ બંને થાય. તો we will prove that phi is open set. ધારો કે phi ઓપન નથી. phi ઓપન નથી તો એવો કોઈ પોઈન્ટ મળશે કે which is not interior point of phi. એવો કોઈ ફાઈમાં પોઈન્ટ મળશે કે which is not interior point of phi. એમ્પ્ટી સેટમાં તો કોઈ એલિમેન્ટ ન હોય તો which is contradiction. બટ phi એવું નો પોઈન્ટ which is not possible. તો આપણે ધાર્યું તો phi not open એ ખોટું છે. એ જ રીતે phi ક્લોઝ બતાવવા માટે ધારો કે phi ક્લોઝ નથી. હવે phi ક્લોઝ નથી તો એવો કોઈ પોઈન્ટ મળશે ફાઈમાં કે એ ફાઈનો લિમિટ પોઈન્ટ ન હોય. એવો કોઈ પોઈન્ટ મળશે ફાઈમાં કે ફાઈનો લિમિટ પોઈન્ટ ન હોય. પણ ફાઈમાં તો કોઈ પણ પોઈન્ટ ન હોય, બટ ફાઈ હેવ નો એલિમેન્ટ. એમ્પ્ટી સેટમાં કોઈ પણ એલિમેન્ટ હોય નહીં. તો વિચ ઇઝ નોટ પોસિબલ. શું પોસિબલ નથી? ફાઈ ઇઝ નોટ ક્લોઝ. તો ફાઈ ક્લોઝ થઈ ગયું, ધેરફોર ફાઈ ઇઝ ક્લોઝ. તો મેટ્રિક્સ સ્પેસના તમને ઓપન અને ક્લોઝ હોય એવા એક્ઝામ્પલ કહીએ તો શું આવે? એક્સ અને ફાઈ. અને પ્રૂવ કરવાનું કહે તો આ રહી પ્રૂફ. નેક્સ્ટ થિયરમ જોઈએ તો ડિસ્ટ્રિક્ટ મેટ્રિક્સ સ્પેસ હોય, જે અગાઉના લેક્ચરમાં પણ જોયું હતું. ડિસ્ટ્રિક્ટ મેટ્રિક્સ સ્પેસ એટલે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1, એક્સ નોટ ઇક્વલ ટુ વાય હોય અને 0 હોય ત્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હોય ત્યારે 0. તો આના કોઈ પણ સબસેટ લઈ આનો તો એ ઓપન થાય અને ક્લોઝ થાય. આ યાદ રાખજો સ્ટેટમેન્ટ તરીકે કે ડિસ્ટ્રિક્ટ મેટ્રિક્સ સ્પેસના કોઈ પણ સબસેટ એ ઓપન થાય અને ક્લોઝ પણ થાય. નોટ જોઈ તો એ સબસેટ બી હોય, સેટ થિયરી છે સિમ્પલ. એ સબસેટ બી હોય તો એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ શું થાય? એમ્પ્ટી. એટલે કે ધારો કે આ બી સેટ હોય, એની અંદર એ આવતો હોય સેટ, તો એટલે બીની બહારનો ભાગ, બી કોમ્પ્લિમેન્ટ એટલે બીની બહારનો ભાગ, અને એનું ઇન્ટરસેક્શન શું થાય? એમ્પ્ટી થાય. એ તો જોઈ શકો જીઓમેટ્રિકલી. ધ મોર્ગન લો શું કહે? એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ એ શું થાય? એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ. નીચેને જોઈએ તો A1 ઇન્ટરસેક્શન A2 ઇન્ટરસેક્શન અપ ટુ AN, એનું કોમ્પ્લિમેન્ટ શું થાય? A1 કોમ્પ્લિમેન્ટ યુનિયન A2 કોમ્પ્લિમેન્ટ પ્લસ અપ ટુ પ્લસ. હવે એ રીતે ફાઇનાઇટ ઇન્ટરસેક્શન લઈ એનો કોમ્પ્લિમેન્ટ શું આવે? યુનિયન. અને યુનિયન હોય એનો કોમ્પ્લિમેન્ટ લઈ તો ઇન્ટરસેક્શન. એ જ રીતે યુનિયનનું કોમ્પ્લિમેન્ટ શું આવે? ઇન્ટરસેક્શન. એ જ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરો તો યુનિયનનું ઇન્ટરસેક્શન થાય અને ઇન્ટરસેક્શનનું યુનિયન થાય. એટલું યાદ રાખજો. હવે Δ1 લેસ ધેન ઇક્વલ ટુ Δ2 હોય
એટલે કે એક નંબર નાનો હોય એક નંબર મોટો હોય તો એનું નેબરહુડ પણ આ રીતે લખી શકો. એને ડેલ્ટા 1 એની અંદર નેબરહુડ તમે બનાવી શકો. એટલે કે ધારો કે રિયલ લાઇન આર છે, અહીંયા નંબર 1 ને અહીંયા 2, તો 1 લેસ ધેન ઇક્વલ ટુ 2 કહેવાય. તો આનું નેબરહુડ એટલે કે એને ડેલ્ટા 2 નું નેબરહુડ એની અંદર આવે એવું તમે બનાવી શકો. એટલે આ રીતે ધારો કે 2 નું નેબરહુડ છે અને આ 1 નું નેબરહુડ છે, તેની અંદર આવે એવું બનાવી શકો. એટલે ડેલ્ટા 1 લેસ ધેન ઇક્વલ ટુ ડેલ્ટા 2 હોય તો એને ડેલ્ટા 1 ઇઝ કન્ટેનિંગ એને ડેલ્ટા 2 એવું તમે કહી શકો. નેક્સ્ટ થિયરમ, સ્ટેટ એન્ડ પ્રૂવ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર મેટ્રિક્સ સ્પેસ ટુ બી અ ઓપન સેટ. એટલે પૂછ્યું છે શું, નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર ઓપન સેટ મતલબ એક્સ ટી બી અ મેટ્રિક્સ સ્પેસ હોય ને ઈ સબસેટ એક્સ, તો ઈ ઓપન હોય તો એનો કોમ્પ્લિમેન્ટ હંમેશા ક્લોઝ થાય, અને ઈ ક્લોઝ હોય અને એનો કોમ્પ્લિમેન્ટ હંમેશા ઓપન થાય. એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો જોઈ પ્રૂફ. નેસેસરી કન્ડિશન શું છે, ઈ ઇઝ ઓપન. ઈ ઇઝ ઓપન હોય તો એનો કોમ્પ્લિમેન્ટ એટલે કે ઈ કોમ્પ્લિમેન્ટ આપણે ક્લોઝ પ્રૂવ કરવાનો. ઈ કોમ્પ્લિમેન્ટ એટલે એક્સ માઇનસ ઈ સિવાયનો ભાગ, આખા એક્સમાંથી ઈ બાદ કરી નાખો એવો ભાગ, એટલે એક્સ માઇનસ ઈ કોમ્પ્લિમેન્ટ મતલબ. તો શું બતાવવાનું, એક્સ માઇનસ ઈને આપણે ક્લોઝ બતાવવાનો. એક્સ માઇનસ ઈને ક્લોઝ બતાવવાનો. તો ઈ ઓપન આપેલો છે, ક્લોઝ બતાવવાનો મતલબ બધા લિમિટ પોઈન્ટ એની અંદર આવવા જોઈએ. તો ધારો કે એક પોઈન્ટ લઈ, એ બિલોંગ્સ ટુ ઈ, બી આર્બિટરી પોઈન્ટ ઓફ ઈ. તો એવું કોઈ નેબરહુડ મળશે સબ દેટ એને ડેલ્ટા કન્ટેનિંગ ઈ, કેમ કે ઈ ઓપન હે તો એને ડેલ્ટા નેબરહુડ મળે કે એની અંદર આવે, કેમ કે એ ઓપન છે તો ઇન્ટિરિયર પોઈન્ટ થશે તો એનું નેબરહુડ એની અંદર આવશે. તો એને ડેલ્ટા ઇન્ટરસેક્ટ વિથ એટલે કે એ કન્ટેનિંગ બી હોય તો આપણે શું કીધું, એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ શું થાય, એમટી, એનો યુઝ કરી. એની જગ્યાએ શું છે, એને ડેલ્ટા, બીની જગ્યાએ ઈ, એટલે ઈનો કોમ્પ્લિમેન્ટ શું થાય, એક્સ માઇનસ ઈ, અને એ, તો એ ઇન્ટરસેક્ટ વિથ બી કોમ્પ્લિમેન્ટ, એટલે અહીં ઈ કોમ્પ્લિમેન્ટ આવે, એ શું થાય, એમટી. આ એમટી થતું હોય તો એ લિમિટ પોઈન્ટ નહીં થાય. એ ઇઝ નોટ લિમિટ પોઈન્ટ ઓફ એક્સ માઇનસ ઈ, કેમ કે એક્સ માઇનસ અહીં નોન એમટી હોત તો એ લિમિટ પોઈન્ટ થાય, પણ એમટી છે એટલા માટે એ ઇઝ નોટ લિમિટ પોઈન્ટ ઓફ એક્સ માઇનસ ઈ. તો એક્સ માઇનસ ઈનો બહારનો પોઈન્ટ લિમિટ પોઈન્ટ ન થયો. એક્સ માઇનસ ઈનો બહારનો પોઈન્ટ એક્સ માઇનસ ઈનો લિમિટ પોઈન્ટ ન થયો, એટલે કે એ કેવો પોઈન્ટ હતો, આર્બિટરી. તો એની પોઈન્ટ ઓફ ઈ કેન નોટ બી લિમિટ પોઈન્ટ ઓફ એક્સ માઇનસ ઈ. તો બાય પ્રીવિયસ નોટ જોઈ હતી, શું જોયું હતું કે ઈના બહારના કોઈ પણ પોઈન્ટ ઈના લિમિટ પોઈન્ટ ન થાય એવું આપણે પ્રૂવ કર્યું. તો ઈ શું થાય, ક્લોઝ. તો અહીંયા ઈની જગ્યાએ શું હતું, એક્સ માઇનસ ઈ, એટલે એક્સ માઇનસ ઈના બહારના પોઈન્ટ એટલે ઈના પોઈન્ટ આ ઈ હોય તો એક્સ માઇનસ ઈ કયો થાય, આ. તો આપણે એવું બતાવ્યું કે આમાંથી પોઈન્ટ લીધો, આ લિમિટ પોઈન્ટ ન થયો કોનો, આનો. આ આપણે આર્બિટરી પોઈન્ટ લીધો તો આના બધા પોઈન્ટ આના લિમિટ પોઈન્ટ નહીં થાય, તો એક્સ માઇનસ ઈ કેવો થયો, ક્લોઝ સેટ. સફિશિયન્ટ કન્ડિશન જોઈએ તો સપોઝ એક્સ માઇનસ ઈ ઇઝ ક્લોઝ, એટલે ઊંધું. તો પ્રૂવ શું કરવાનું, ઈ ઇઝ ઓપન. તો એક ઓપન બતાવવા માટે એક એલિમેન્ટ લઈ, એક્સ બિલોંગ્સ ટુ ઈ. હવે એક્સ બિલોંગ્સ ટુ ઈ ઇઝ આર્બિટરી પોઈન્ટ ઓફ ઈ. એક્સ કેનો પોઈન્ટ એ, ઈ સેટ, આને આપણે ઓપન બતાવવાનું છે. તો એક્સ માઇનસ ઈ, આમાંથી કોઈ પોઈન્ટ લીધો એ આનો તો લિમિટ પોઈન્ટ થશે જ નહીં, કેમ કે આ ક્લોઝ આપેલું છે એક્સ માઇનસ ઈ, કેમ કે ઈનો પોઈન્ટ એક્સ માઇનસ ઈનો લિમિટ પોઈન્ટ ન થાય. તો એ ઇઝ નોટ લિમિટ પોઈન્ટ ઓફ એક્સ માઇનસ ઈ, કારણ એક્સ માઇનસ ઈ ઇઝ ક્લોઝ સેટ છે. તો ફોર સમ એ લિમિટ પોઈન્ટ નથી તો એનું ઇન્ટરસેક્શન શું થાય, એમટી. એને ડેલ્ટા ઇન્ટરસેક્ટ વિથ એક્સ માઇનસ ઈ, જેમાંથી એ કાઢો કે ન કાઢો કાંઈ ફેર પડે નહીં, કેમ કે એ કોનો પોઈન્ટ છે, ઈનો. એ એમટી થશે. એ એમટી થાય
તો આ પણ એમ્પ્ટી થાય, કેમ કે એ આમાં આવતો નથી. તો એમાં બાદ કરો કે ન કરો કાંઈ ફેર પડે નહીં. તો શું થયું? એ ઇન્ટરસેક્ટ વિથ બી કોમ્પ્લિમેન્ટ એમ્પ્ટી હોય તો ઇફ એન્ડ ઓનલી ઇફ શું કહી શકાય? એ કન્ટેનિંગ બી. એ જ રીતે એને ડેલ્ટા કન્ટેનિંગ ઈ. આનો કોમ્પ્લિમેન્ટ શું થાય? સેટ ઈ. કોમ્પ્લિમેન્ટ તો કોમ્પ્લિમેન્ટ શું થાય? ઈ. એના જેવું છે. તો એને ડેલ્ટા કન્ટેનિંગ ઈ. તો એ ઇઝ ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ આ નેબરહુડ કેમ આવ્યું? ઈમાં. પોઈન્ટ કેનો હતો? ઈનો. તો એ ઇઝ ઇન્ટિરિયર પોઈન્ટ ઓફ સેટ ઈ, બટ એ ઇઝ આર્બિટરી પોઈન્ટ. તો બધા પોઈન્ટ કેવા થશે? ઈના ઇન્ટિરિયર પોઈન્ટ. ધેરફોર ઈ ઇઝ ઓપન સેટ.